નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લેમ ઓફ ગણમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું હતું દિતિ અને અદિતિના સંતતિનું વર્ણન. આજે આપણે જોઈશું પુષ્વન વ્રત વિધિ, જે વ્રત દિતિ દ્વારા આચરવામાં આવ્યું હતું. પરીક્ષિત બોલ્યા, હે બ્રાહ્મણ, તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનાર પુષ્વન વ્રત વિશે જણાવ્યું, તો એ વ્રતની વિધિ વિશે વિસ્તારથી બતાવો. શ્રી સુખદેવજી કહેવા લાગ્યા, હે પરીક્ષિત, આ વ્રત બધા મનોરથો પૂર્ણ કરનાર છે. સ્ત્રીએ પતિની આજ્ઞા લઈ માર્ગશીર્ષ શુક્લ પ્રતિપદાથી પ્રારંભ કરવો. પહેલાં મરુદગણોની કથા સાંભળી બ્રાહ્મણના આશીર્વાદ લેવા. નિત્ય સ્નાન કર્યા બાદ સફેદ વસ્ત્ર અને આભૂષણ ધારણ કરવા. પ્રાતઃકાળે વિષ્ણુના વાહનની પૂજા કરવી. ઓમ નમો ભગવતે મહાપુરુષાય વગેરે મંત્રોથી ભગવાનની ષોડોપચાર પૂજા કરવી. આ જ મંત્રથી ખીરની 12 આહુતિઓ આપી પુનઃ એનો જ 10 વાર જાપ કરવો. ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરવી, હે લક્ષ્મીપતિ, હે ભગવાન વિષ્ણુ, તમે ત્રણેય લોકને વરદાન આપનાર છો, અમારી ઈચ્છા પૂર્ણ કરો. ત્યારબાદ શ્રદ્ધાથી ભગવાનની સ્તુતિ કરવી. ત્યારબાદ હવનની બચેલી ખીરને સૂંઘીને પતિની સેવા કરી એમને પ્રસન્ન કરવા. સ્ત્રીએ રજસ્વલા હોય ત્યારે આ વ્રત ન કરવું. આ સમયે આ વ્રત એનો પતિ કરી શકે છે. બ્રાહ્મણ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ અને બ્રાહ્મણોને સુગંધિત પદાર્થો દક્ષિણા આપી પૂજા કરવી. આવી રીતે વ્રત કર્યા પછી 12 મહિના બાદ માર્ગશીર્ષની અમાસ એ ઉપવાસ કરવો. એ દિવસે વ્રત પ્રારંભ કરવાના દિવસ સમાન જ સ્નાન, ખીરની આહુતિ વગેરે કાર્ય કરવા. આ વ્રતથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કન્યા આ વ્રતને કરે તો એને યોગ્ય વર મળે છે. વિધવા કરે તો એને સદગતિ મળે છે. સંતાનહીન સ્ત્રીને એનાથી સંતાન મળે છે તથા કદરૂપી સ્ત્રી રૂપવતી બની જાય છે. આ જ મરુદગણોના જન્મની કથા છે.